જુવાનીમાં ખૂબ પૈસા કમાણા હોય, અમુક એજ હોય ત્યારથી લઈ વેલ સેટલ લાઈફ થાય ત્યારથી રિટાયર થાય ત્યાં સુધી, અમુક એજ સુધી 20, 30, 25 વર્ષ કોન્સ્ટન્ટ સરખા રૂપિયા કમાણા હોય, તો એ વ્યક્તિની રિટાયર લાઈફ કેટલી સુખી જાય ખબર છે તમને? એ વ્યક્તિ હાવ શાંત બેઠે, ખબર હોય કે આપણે બિંદાસ જીવવાનું છે, હવે પૈસા પડ્યા છે એમ, રાઈટ? તો જુવાનીમાં કમાયેલા સંપત્તિ, જુવાનીમાં કમાયેલા પૈસા તમને તમારા ઘટપણમાં કામ આવે, તમને તમારી રિટાયર લાઈફમાં કામ આવે. તો જસ્ટ ઇમેજિન કે તમે જુવાની, તમારી યંગ જનરેશન, તમે યંગ એજની અંદર તમે જ્યારે ભગવાનનું ભજન કર્યું હોય એ તમને કેટલું કામ આવશે. કોઈ દિવસ ઇમેજિન કર્યું છે? યંગ જનરેશનની માત્ર દોટ પૈસા કમાવાની જ હોય છે, અને ખબર છે કે અત્યારે કમા લઈશું ને તો પાછળ આપણે સુખ ભોગવી શકશું. તો ભલા માણસો એમ યંગ એજની અંદર ભજન પણ ખૂબ કરી લેવાય. જે યંગ જનરેશન ખૂબ ભજન કરી લે ને, આ છે ને દુનિયાની ખોટી રીતિ છે ભાઈ. જાત્રાને બધું છે ને 60 વર્ષે કરાય, 50 વર્ષે કરાય, જુવાનીમાં ન કરાય, એલા જુવાનીમાં જ કરાય. સમજાય છે? જુવાનીમાં જ ભગવાનનું ભજન કરાય, જુવાનીમાં જ યાત્રા કરાય, જુવાનીમાં જ બધું કરાય, સ્વાધ્યાય કરાય, વચનામૃત વંચાય, કથા સંભળાય, પદયાત્રા કરાય, પ્રદક્ષિણા કરાય, દંડવત, બધું જુવાનીમાં જ કરાય. આ જુવાનીમાં કમાયેલા પૈસા જો તમને રિટાયર લાઈફમાં કામ આવે તો તમે જસ્ટ કલ્પના તો કરો કે તમે તમારા જુવાની લાઈફની અંદર ભગવાન ભીજાવો તમને કેટલા કામ લાગે. એ અત્યારે વળતર ન દેખાય, સમજાય છે? આ સત્સંગનું વળતર અત્યારે ન દેખાય, એ સમયાંતરે કાળાંતરે ખબર પડે, ઓહો મેં ભગવાન ભીજાતા જુવાનીમાં અત્યારે કેવા કામ આવે છે. એમાં પરિસ્થિતિ એવી, આ તે ઘણી બધી વસ્તુ સર્જાય લાઈફની અંદર. પણ જ્યારે બધા રિસોર્સિસ કામ કરતાં બંધ થઈ જાય ને, ત્યારે આ બધું કરેલું એ આપણને કામ લાગે અમુક એજ પછી. એટલે ભજન પણ ખૂબ કરવું, ફૂલ રૂપિયા કમાવા, એનો વાંધો નહીં કાંઈ. વી આર યંગ જનરેશન, આપણને હોય ડ્રીમ્સ કે આ કરવું છે, આ કરવું છે, બધું કરવું પડે. પણ હારે હારે જીવનમાં ભજન નહીં ચૂકવાનું કોઈ દિવસ. દિવસની નક્કી જ કરી નાખવાની, 1 કલાક તો મારે ભગવાન સ્વામિનારાયણને આપી જ છે. 1 કલાક તો મારે આત્મા શ્રી માટે આપવી જ છે, સમજાય? બીજે કાપ હાલે, ભજનમાં કાપ ન હાલવો જોઈએ. ભગવાનના ભજનમાં કાપ ન હાલવો જોઈએ, બીજે બધે કાપ હાલે. શેડ્યુલ બનાવવાનો, એવું કે તો બધા કાપ કરવા એમ, પણ 1 કલાક તો ભગવાન આપી જ દેવાની. તમારી 1 કલાક દરરોજની, વર્ષની 365 કલાક થાય. કેટલી? 365 કલાક. 25 વર્ષ તમે કરો, 20 વર્ષ, 10 વર્ષ, કોઈને સત્સંગ લેટ ઓળખાય. એ આંકડો તમે કોઈ દિવસ કલ્પના કરીશ? એ ભજન તમને બહુ કામ આવે. માટે હંમેશને માટે ભજન કરવું, બધે કાપ મૂકવો, ન મૂકવો તમારી ઈચ્છા, તમે જે પોહે એમ કરવું, પરંતુ આત્મશ્રેયને માટે દિવસની 1 કલાક તો આપવી જ. કારણ કે યંગ જનરેશનની અંદર યંગ એજમાં કમાયેલા પૈસા જેમ કામ આવે છે ને રિટાયર થયા પછી, એમ ભગવાનની કરેલી ભક્તિ પણ રિટાયર લાઈફમાં ઘણી કામ આવે.